નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં સરપંચ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ફરજો બજાવવામાં બેદરકારીના આરોપો સાબિત થતા અમરેલીના ડીડીઓએ લીલિયાના સરપંચ જીવન વોરાને સસ્પેન્ડ કર્યા છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં ગ્રામ પંચાયતના સરપંચ જીવન વોરા સામે ડીડીઓ દ્વારા સસ્પેન્સની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગ્રામસભા યોજવામાં બેદરકારી, વાસ્મો યોજના સહિત વિકાસલક્ષી કામગીરીમાં અનિયમિતતા તેમજ ગટર સંબંધિત મુદ્દાઓમાં નિષ્ક્રિયતા જેવા આરોપો સરપંચ સામે સાબિત થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ ઉપરાંત ઉછીના પૈસા લઈને પંચાયત કર્મચારીઓના પગાર ચૂકવવાના મામલે પણ ગંભીર કસૂરવાર ગણાતા ડીડીઓ સરપંચને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે। સરપંચ દ્વારા ફરજો અને જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળતા દાખવાઈ હોવાનું ફલિત થતાં કાર્યવાહી કરવામાં આવી છે। આ મુદ્દે સરપંચ જીવન વોરાએ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી। મને 57(1) નોટિસ આપવામાં આવેલી હતી। આ નોટિસનો મેં સંપૂર્ણ જવાબ આપેલો હતો અને જવાબ આપ્યા પછી અવારનવાર પાછો 2-3 વખત મને અહીંયા રૂબરૂ બોલાવ્યો હતો, પણ મારે એક મેરેજના હિસાબે હું ત્યાં નહોતો ગયો। પછી પાછો હું ત્યાં ફરીને પાછો રૂબરૂ મૌખિક મારો જવાબ દઈ આવ્યો હતો, પણ એ જવાબ સાહેબે ગ્રાહ્ય નથી મારો રાખ્યો અને એના અનુસંધાને મને સસ્પેન્ડ કર્યો હતો। પણ સસ્પેન્ડનો મુખ્ય મુદ્દો એક ગટરનો છે, એક ઉછીના પૈસા લઈને કર્મચારીનો મેં પગાર કર્યો હતો, એ પગારનો છે। પણ પગાર માટેથી એવું હતું કે અમને જે ઓક્ટ્રોય ગ્રાન્ટ 92,000 રૂપિયા આપે છે અને એ આજે છેલ્લા 9 મહિનાથી 92,000 રૂપિયાનો હપ્તો જે આપે છે ને એ પણ નથી મળ્યો। તો હવે તો આવી પૈસાની એવી વ્યવસ્થા ન હોય, એ છતાંય અમે પંચાયતનું કર્મચારીના પગારોથી માંડીને આ તે અમે શાંતિપૂર્વક બધું વ્યવસ્થિત ચલાવી હતી। બાકીનું ગટર છે તો ગટર હું નહીં, પણ ગામની અંદર તમે પૂછો કે દિવાળીની અંદર અમે રાત દિવસ રાત્રે અમરેલીથી માણસો લાવીને ગટર સફાઈ કરાવતા। હવે આ ગટરની વસ્તુ એવી છે કે છેલ્લા 12-13 વર્ષથી ગામની અંદર ગટર આવી છે, હાઈકોર્ટમાં આનું પીએલએ થયેલું છે। પછી આ ગટર માટેથીનો 2 અગાઉના સરપંચો કે એનથી પણ આ નહોતી થયો અને મારથી કામ નથી થયું અને ગટરનું નહોતું થતું, એટલે સરકારે અત્યારે હાલમાં 11 કરોડ રૂપિયા નવા આપ્યા છે। જો 11 કરોડ રૂપિયા આપ્યા આજની તારીખે તો એ કામ અત્યારે જ્યાં કર્યું છે ન્યાય પણ વ્યવસ્થિત નથી થયું। જો ન થતું હોય તો આમાં મારા એકના હું કામ મને આ સસ્પેન્ડ કર્યો? બાકીનું સસ્પેન્ડ કરવા માટેથી જે કોઈ હોય તે એ તો મને નથી ખબર, પણ મને ચોક્કસ એટલી ખબર છે પંચાયતના અમારા 14 સભ્ય છે, એમાં 14 સભ્યમાંથી એક પણ સભ્યએ કોઈ દિવસ એવું નથી કીધું કે ભાઈ તમે અમારું આ વિસ્તારનું કામ નથી કરી શકતા તો અમે તમારે એમ ભવિષ્યની દરખાસ્ત લાવી આ કર્યું। કોઈ સભ્ય મારથી નારાજ નથી, એ છતાંય હું એવું નથી કહેતો, પણ એ છતાંય એવું હોય તો અનુકૂળતા હોય તો સભ્યને બધાને પૂછી લેવાની છૂટ છે કે કોઈ નારાજ હોય તો। અમરેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।